હેલો ગાઈઝ, હેપી ન્યૂ યર. કેમ છો બધા? મજામાં જ હશો. તો આજે આપણું 2024 પૂરું થઈ ગયું છે અને આપણું 2025 શરૂ થઈ ગયું છે. તો આપણે લોકોએ 2024ને બાય બાય તો કહી દીધું, પણ કોઈએ એ વિચાર્યું છે કે આપણે 2024માં કર્યું તો કર્યું શું? વર્ષ તો આવવાના જ છે અને જવાના જ છે. 2025 પણ આવશે અને જશે, પછી 2026 આવશે. જેવી રીતે 2024 ગયું એ રીતે 2025 પણ એક દિવસ જતું જ રહેવાનું છે. પણ આપણે એ જોવાનું છે કે આપણે એ વર્ષમાંથી શું શીખવા મળ્યું, આપણે એમાંથી શું કર્યું, આપણે 2024માં શું કર્યું, એવું તો શું કર્યું જેનાથી આપણે ખુદ પર પ્રાઉડ ફીલ થાય, જેનાથી લોકો આપણા પર ગર્વ કરી શકે. કોઈ સર્ટિફિકેટ, કોઈ સારું એવું કાર્ય. સ્ટુડન્ટ માટે સર્ટિફિકેટ છે, બાકી નોર્મલ માણસો માટે તો કંઈ પણ નવી વસ્તુ છે. લાઈફમાં એક ગોલ ફિક્સ હોય દરેક વ્યક્તિને કે મારે આ કરવું, અને જે લોકોનો ગોલ ફિક્સ નથી હોતો ને એ લોકો લાઈફમાં કશું જ કરી નહીં શકતા. કેમ કે આપણે કંઈ કરવું છે તો એક આપણું લક્ષ્ય હોવું જરૂરી છે. માટે તમારું પણ કંઈ લક્ષ્ય હશે, મારું પણ કંઈ લક્ષ્ય છે. મેં તો 2024માં ઘણું કર્યું. મારું ડ્રીમ હતું મારે સર્ટિફિકેટ મેળવવા હતા. અત્યાર સુધીમાં મેં 10 સર્ટિફિકેટ તો મેળવી જ દીધા છે. તો આમાં મારું આ યરમાં મારે 4 સર્ટિફિકેટ મેળવવાનો ગોલ હતો, પણ મેં 10 સર્ટિફિકેટ મેળવ્યા છે અને હજી 10 મારે જોઈએ છે. મારે ટોટલ 20 સર્ટિફિકેટ ભેગા કરવા છે. એવું મારું ડ્રીમ છે. મારું હોબી છે સિંગિંગ, તો મેં વધારે સર્ટિફિકેટ એમાં જ મેળવ્યા છે અને મારા માટે બહુ મહત્ત્વની બાબત છે. મને પ્રાઉડ ફીલ કરાવે છે જ્યારે મારો નંબર આવે છે સિંગિંગ. આ વસ્તુ મને પણ આજે સમજાણી કે આવી રીતે વર્ષ આવવાના છે, જવાના છે, પણ અને સમય કેમ જતો રહેશે ને ખબર જ નહીં પડે. માટે અત્યારે બહુ સ્પીડવાળો જમાનો છે, બધું બહુ ફાસ્ટ થાય છે. તો વર્ષ પણ બહુ જલ્દી પૂરું થઈ જાય. 365 દિવસ કઈ રીતે પૂરા થઈ જાય છે કંઈ ખબર જ નથી પડતી. તો આપણે પણ એની સાથે તાલ મિલાવીને ચાલવું પડશે. માટે હું તો સ્ટુડન્ટ છું 11th ક્લાસની, તો મારા માટે તો એ બહુ મેટર કરે છે. કારણ કે આવતા વર્ષે મારું બોર્ડનું વર્ષ છે, પછી કોલેજ, એ બધું. તો એ માટે સ્પીડ પણ જરૂરી છે અને ગોલ ફિક્સ હોય તો એના માટે મહેનત પણ જરૂરી છે. તો હું પણ તમારા લોકો સાથે વાત શેર કરવા માગતી. તમે લોકો પણ મારી ફેમિલી જ છો, તો આપણે લોકો બધી વાત શેર કરતા જઈએ છીએ. તો મને થયું કે ભલે ને થોડોક સમય લાગશે, પણ મારે બધા લોકો સાથે શેર કરવું છે અને વિડીયો બનાવવો છે કે 2024 શું હતું, 2025 શું છે. ગયું વર્ષ તો બહુ સારું ગયું મારું, અને મને એમાંથી ઘણું શીખવા પણ મળ્યું. એવું નથી હોતું કે આખું વર્ષ આપણું સારું જ જાય. ઘણા આપણે એવા અનુભવ પણ થતા હોય છે જેમાંથી આપણે ઘણી વસ્તુ શીખવાની હોય. ક્યારેક મુશ્કેલી આવે પણ આપણે એનાથી હારવાનું નથી. આપણે લોકોએ તો એમનો સામનો કરવાનો છે, એમાંથી શીખવાનું છે. અને કોઈ ભૂલ થાય તો આપણે ધ્યાન રાખીશું કે એકવાર જે ભૂલ થઈ તે બીજી વાર રિપીટ ન થાય. માટે ભૂલથી જ શીખવા મળે છે. મારો ફેવરેટ સબ્જેક્ટ છે મનોવિજ્ઞાન. તો એમાં તો બધી વાતો એવી જ હોય કે ભૂલ, પ્રક્રિયા, એ બધું તો એમાં એવી રીતે આવતું હોય કે ભૂલ કરવાથી શીખવા મળે. પ્રયત્ન કરો એટલે ભૂલ થાય જ. બાકી જેને લાઈફમાં કંઈ કરવું જ નથી એ લોકો તો કંઈ ભૂલ કરવાના જ નથી. તો તમારા લોકોથી પણ ક્યારેક કંઈ ભૂલ થાય તો ડરશો નહીં, આગળ વધતું રહેવાનું. જે ભૂલ થઈ છે એ ભૂલ બીજી વાર ન થાય એનું ધ્યાન રાખવાનું. બાકી આપણો જે ગોલ ફિક્સ છે, નક્કી કરેલ છે, એના સુધી આપણે પહોંચવું જ છે. એ આપણી જીદ હોવી જોઈએ. અને આ કહેવાય છે ને કે જ્યાં જુનૂન હોય ત્યાં જીત તો. આઈ નો આ વ્લોગમાં બીજું કંઈ ખાસ નથી. હું કન્ટિન્યુ લેક્ચર જ આપું છું, પણ અમારું લેક્ચર નથી. અમારી સ્કૂલમાં જ્યારે સર પણ અમને સમજાવતા હોય ત્યારે મને પણ એવું જ લાગે કે આ લેક્ચર છે. થોડોક ટાઈમમાં એવું લાગતું કે આ લેક્ચર છે, પણ પછી સમજાણું કે એ લોકો તો આપણા જીવન માટે બધું કરે છે. એ લોકોને એમાં શું સ્વાર્થ હોય, એ તો આપણા માટે કહેતા હોય. તો એવી જ રીતે મને ઘણું બધું સમજાઈ ગયું આજે કે વર્ષ કેટલું ઇમ્પોર્ટન્ટ હોય આપણા માટે. આપણે વર્ષને આમ બરબાદ ન કરવું જોઈએ કે આવ્યું અને ગયું. 365 દિવસ બહુ મેટર કરે લાઈફમાં. મનુષ્યનો અવતાર મળ્યો છે તો કંઈક સારું કરવાનું એમ. હાલ મેં ભગવદ્ ગીતા વાંચવાની ચાલુ કરી છે, જેનાથી હું એક આમ શ્લોક આપણે બોલતા હોય ને સંસ્કૃતના, તો આમ સંસ્કૃત અઘરું જ છે. એટલે એકવાર કોઈ પણ શ્લોક બોલીએ ને તો યાદ ન રહે. એટલે મેં પહેલાં શ્લોક પાકા કરવાનું વિચાર્યું હતું. પછી મને થયું કે ના, આ તો બહુ અઘરું છે. તો પછી મને થયું હાલો ને છોડી દઉં. પણ થયું મેં ના, છોડી દેવાથી થોડું કંઈ થવાનું.
ભગવદ્ ગીતા તો એક એવું પુસ્તક છે કે લાઈફનો એક પણ એવો પ્રોબ્લેમ નથી કે જેનું સોલ્યુશન ભગવદ્ ગીતામાં ન હોય. જીવનના દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન એટલે ભગવદ્ ગીતા. તો મારા માટે બેસ્ટ છે, એટલે મેં પણ ભગવદ્ ગીતા વાંચવાની શરૂ કરી દીધી છે. અને મને આમ 10થી 12 જેટલા શ્લોક રિપીટ થઈ જશે, મોઢે આવડી જશે. પછી હું એના શોર્ટ બ્લોગ બનાવીશ શ્લોકવાળા, જેનાથી લોકો જોઈને પણ શીખી શકે. અને પાછું કેવું, એમાં પહેલાં સંસ્કૃતમાં આપેલો શ્લોક, તો એ શ્લોક બોલી અને પછી પાછો એનો ગુજરાતીમાં અર્થ પણ સમજાય. એટલે આમ બહુ સરસ રીતે સમજાય. હું પણ યુટ્યુબમાંથી અત્યારે શીખું છું, કેમ કે આમ વાંચવાનો એટલો ટાઈમ ન મળી રહે. સ્કૂલેથી આવીએ પછી હોમવર્ક હોય, એ બધું જમવાનું, નાસ્તો આ તે કરીએ તો એમને એમ ટાઈમ જતો રહે. તો ફોન તો આપણા હાથમાં હોય જ છે, તો ફોનમાં રીલ્સ જોઈ બેકાર રીલ્સ જોઈ ટાઈમ વેસ્ટ કરવો, ખોટું અવળા રસ્તે જવું, એના કરતાં તો સારું કે હું ભગવદ્ ગીતાના શ્લોક જ શીખી લઉં યુટ્યુબમાંથી. અને મારું તો એવું માનવું છે કે આ દુનિયામાં બહુ એવા લોકો હોય કે જે લોયલ પર્સન હોય, મતલબ કે તમે એમની જોડે કોઈ પણ વાત શેર કરી શકો તો એ કોઈ બીજાને ન કહે. બાકી આપણે એમ કહીએ ને કે મારો બેસ્ટ ફ્રેન્ડ, તો સિક્રેટ વ્યક્તિનું પણ સિક્રેટ વ્યક્તિ હોય જ છે. તો તમારા અંગત વ્યક્તિનું પણ કોઈ બીજું અંગત હોય જ છે. માટે તમે એને જે વાત કહેવાના છો ઓફિશિયલી એ એના બેસ્ટ ફ્રેન્ડને કહેવાનું જ છે. મતલબ ક્યારે એવું નહીં સમજવાનું કે આ મારું અંગત વ્યક્તિ છે, હું એમની જોડે કોઈ પણ વાત શેર કરીશ. તમે એકલા જ છો અને એકલા જ રહેવાના છો. માટે પુસ્તકથી બેસ્ટ લાઈફમાં કંઈ જ નથી. જો તમે એક શાયરી છે, મને આમ મારા મેડમ વારે કહેતા હોય અને મેં પણ ઘણી વાર સાંભળેલ છે કે જો તમે અત્યારે પુસ્તકનો હાથ પકડી લેશો અને જો તમે તમારું માથું અત્યારે પુસ્તકની સામે ઝુકાવી દેશો ને, તો ભવિષ્યમાં ક્યારેય તમારે બીજા કોઈ સામે માથું ઝુકાવવાનો વારો નહીં આવે, એવો સમય જ નહીં આવવા દે. એટલો પાવર છે પુસ્તકમાં. બટ આપણે લોકો આજકાલની જનરેશન મોસ્ટ ઓફ, એમાં હું પણ આવી જાઉં છું, હું નથી કહેતી એવું કે હું ફોન યુઝ નહીં કરતી કે આમ કે તેમ, આપણે લોકો કરતા જોઈએ છે. મોસ્ટ ઓફ આપણું શું હોય, સ્કૂલેથી આવી બેગ આ સાઈડ અને ફોન હાથમાં. મારું પણ એવું જ છે, એમાં ના નહીં. પણ હા, ફોન પણ યુઝ કરો, નો પ્રોબ્લેમ, પણ એવા રસ્તે કરો કે એ યુઝથી પણ તમે તમારી લાઈફનું ઘડતર કરી શકો. તમે તમારી લાઈફમાં એક એવા સ્ટેજ ઉપર પહોંચી શકો કે જ્યાં લોકોને તમારા પર પ્રાઉડ ફીલ થાય. તમારું એક વ્યક્તિત્વ હોય કે કોઈ એવું વિચારે, આપણે છીએ તો આપણું એક એવું વિચારો, એવો લક્ષ્ય હોય કે મારે આ વ્યક્તિ જેવું બનવું કે આ વ્યક્તિ જેવું બનવું. તો બીજા વ્યક્તિ તમને જોઈને શીખવા જોઈએ કે મારે આ વ્યક્તિ જેવું જ બનવું છે. એનું વ્યક્તિત્વ કેવું છે, મારું વ્યક્તિત્વ પણ એવું હોવું જોઈએ. થેન્ક યુ સો મચ વોચિંગ ધીસ વ્લોગ. અને જો તમે છેક સુધી આ વિડીયો જોયો છે અને તમે આખું મારું પ્રવચન સાંભળ્યું છે, તો હું તો એટલી આશા રાખીશ કે તમારી લાઈફ 25% તો ચેન્જ થશે ને થશે જ. કારણ કે આ જ પ્રવચનથી, આ જ વસ્તુથી, આ જ વક્તવ્યથી મારી લાઈફ મેં ચેન્જ કરી છે. એટલે મને ખબર છે. એટલે મેં પણ આ વક્તવ્ય આમ આખું મગજમાં માઇન્ડ સેટ કરી લીધું કે નહીં, આ વસ્તુ મારે કરવી જ છે. મતલબ કે મારે આ વિડીયો બનાવવો જ છે. પછી ભલે જેને જે વિચારવું હોય એ વિચારે, જેને જે કહેવું હોય કે. કોઈને એવું લાગે કે હું લેક્ચર આપું છું, આઈનો આપું જ છું, લાગે તો ભલે લાગે, પણ જે લોકો સમજે છે એને ખબર જ છે કે આ વસ્તુ સાચી છે, આમાં કંઈ ખોટું નથી. જો સમજે તો તમારા લોકો માટે આ વસ્તુ બેસ્ટ છે, સમજશો તો. અને લાઈફમાં આમ પણ બધા વ્યક્તિનું ગોલ હોય જ છે. અત્યારે કોઈ એવું હોતું જ નથી કે જે લોકોનું કંઈ લક્ષ્ય ન હોય. હશે કોઈ એવું વ્યક્તિ જેનો કંઈ લક્ષ્ય ન હોય? હોય જ નહીં, મને ખબર છે ત્યાં લગન ન હોય. અને કદાચ હોય તો પણ આ દુનિયામાં કેટલા 100%માંથી 5% વ્યક્તિ એવા હશે તો હશે કે જેનું કંઈ લક્ષ્ય જ ન હોય, કે જેને કંઈ કરવું જ ન હોય. બાકી કોઈને જોઈને આપણે એવી પ્રેરણા મળતી જ હોય કે મારે આના જેવું બનવું છે, કાં તો પછી મારે આ કરવું છે, કાં હું આ ફિલ્ડમાં આગળ વધીશ, કાં હું મ્યુઝિકમાં આગળ વધીશ, સિંગર બનીશ, ડૉક્ટર બનીશ, એન્જિનિયર બનીશ, કંઈ પણ. તમે લોકો જે ફિલ્ડમાં જાઓ એ એના ઉપર ડિપેન્ડ કરે છે. તમારે જે બનવું છે એના ઉપર ડિપેન્ડ કરે છે. તમારે જે બનવું છે એના ઉપરથી જ તમે ફિલ્ડ ચૂઝ કરશો અને પછી જશો, રાઈટ? તો એવી રીતે જ છે બસ. તમને લોકોને મારો આ વિડીયો કેવો લાગ્યો એ જોઈને મને જરૂરથી જણાવજો. બાકી મને તો મારો આ વક્તવ્ય બહુ જ ગમ્યું છે. થેન્ક યુ સો મચ.
તમે લોકો પણ મારો આ વ્લોગ પૂરેપૂરો જોજો અને આવો સપોર્ટ કરતા રહેજો, તો જ હું આગળ વધી શકીશ. હું પણ પૂરી મહેનત કરું છું, કેમ કે મેં પણ વ્લોગ જોઈને જ મારામાં પ્રેરણા આવી કે હું પણ વ્લોગ બનાવું. આમ તો મારો શોખ હતો, પણ આમ કહેવાય ને કે પબ્લિકની સામે બોલવું ને બહુ મોટી વાત, એટલે એના માટે પણ હિંમત જોઈએ. તો મારામાં પણ હિંમત નહોતી. મેં પહેલાં 2-3 વ્લોગ બનાવ્યા ને એ તો ફેલ ગયા, મેં પોસ્ટ પણ નથી કર્યા. પછી પાછા મેં 2-3 વ્લોગ બનાવ્યા, એ પણ એમાં આમ થોડું ઘણું મિસ્ટેક છે જ, પણ પછી મને થયું કાંઈ વાંધો નહીં, પોસ્ટ તો કરી દઉં, જોઈએ કેટલોક સપોર્ટ મળે. તો સપોર્ટ મળ્યો, થોડો ઘણો વાંધો નથી. તો આવી રીતે થોડોક વધારે સપોર્ટ કરો, હજી સપોર્ટ કરતા રહ્યો તો મારા વિડીયોઝ પણ આગળ વધે અને તમારા લોકોથી જ મને પ્રેરણા મળે છે. આના થકી જ હું આગળ વિડીયો બનાવી શકીશ. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી રામ, જય માતાજી, હર હર મહાદેવ.